વિક્રમ સંવત 2082 નૂતન વર્ષ અભિનંદન, સાલ મુબારક અને ખૂબ ખૂબ ભગવાન ની કૃપા અને આશીર્વાદ આપ સૌ પર આમ નામ વર્ષા કરે એવી શુભેચ્છાઓ. અને જેમ મેં વાત કરી હતી એમ નવા વર્ષમાં મળીશું. સૌથી પહેલા તો ઋણ સ્વીકાર આપ સૌ લોકોનો, ખાસ કરીને ક્લિનિક પર આવતા દર્દી, એમના સગાવાલા, એમના મિત્ર વર્તુળ અને બીજા ઘણા એવા લોકો કે જે માનસિક આરોગ્ય માટે નિરંતર એકબીજાને મદદરૂપ કરે છે અને મદદરૂપ થાય છે અને એકબીજાના માનસિક આરોગ્ય માટે ખૂબ કાળજી લે છે. આપ સૌનો ઋણ સ્વીકાર, ખૂબ ખૂબ આભારી છું. તમે મારા કામમાં જે વિશ્વાસ રાખ્યો છે અને જે ધીરજ તમે કેળવો છો, અને એના કરતાં પણ સૌથી અગત્યની વાત કે તમારી જે અંગત વાતો તમે શેર કરો છો, જેથી કરીને આ એક વિજ્ઞાન, આ સાયન્સ તમારા જીવનમાં ફેરફાર લાવવામાં તમને મદદરૂપ થાય છે. અને એની સાથે સાથે દિલગીર પણ છું. ઘણી બધી જગ્યાએ હું નથી પહોંચી શક્યો અને રૂટીન વ્યસ્ત ઓપીડી કે વ્યસ્ત ક્લિનિકના સમયગાળામાં હું બહુ ઓછો સમય તમને ફાળવી શકું છું. એ બાબતે દિલગીર છું. તેમ છતાં પણ નવા વર્ષમાં આશા રાખું છું કે પરમ કૃપાળુ ભગવાન મને એટલી શક્તિ આપે અને એટલી અંદરથી જે કહીએ ને કે ઉર્જા આપે કે જેથી કરીને વધુ ને વધુ સમય તમારી લોકો સાથે હું ફાળવી શકું અને આપણે બંને જણા માનસિક આરોગ્યની દિશામાં સારું કામ કરી શકીએ. અને માનસિક રોગો અને મનોવૈજ્ઞાનિક જે તકલીફો છે એમાં આપણે બંને જણા, કારણ કે હું હંમેશા એવું માનું છું કે કોઈ પણ દર્દી જે છે, બરાબર, એ રોગ સાજું કરવાની જવાબદારી એકલા દર્દીની કે એમના સગાની નથી હોતી. એ એટલી જ જવાબદારી ડૉક્ટરની હોય છે. એટલે આપણે બંનેની ભાગીદારી છે, પાર્ટનરશિપ છે કે જેથી કરીને આપણે આ જટિલ અને લાંબા ગાળાના માનસિક રોગોની સામે લડત લડીએ છીએ અને લોકોના જીવનમાં અને તમારા લોકોના જીવનમાં જે કંઈ આપણે શાંતિ અને જે કંઈ સુખકારી અને આનંદ ઉલ્લાસ જે નો પ્રસાર કરીએ છીએ, એ બાબતે હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી બી છું. અને આપણી આ ભાગીદારી, આપણું પાર્ટનરશિપ આ ચાલુ રહેશે. જેમ જૂના જમાનામાં ધંધાકીય વર્ષમાં આજે પહેલો દિવસ હતો, એમ આજે જ આપણું નવું વર્ષ શરૂ થાય છે, વિક્રમ સંવત 2082. તો આવો આપણે સૌ એક નવી ઉર્જા સાથે જૂના બધા જ ખાતાને બંધ કરીએ. અને ખાતા એટલે જૂની બધી જ નેગેટિવ લાગણીઓ, જૂની બધી જ નેગેટિવ ભાવનાઓ અને નેગેટિવ અનુભવોને આપણે બંધ કરીએ અને નવી જ ઉર્જા સાથે, એક પોઝિટિવિટી સાથે, હકારાત્મકતા સાથે આજે આ વર્ષની શરૂઆત કરીએ. અને ફરીવાર પાછું આ વિડીયોના માધ્યમથી તમને પ્રોમિસ કરું છું કે વધુ સમય ફાળવી શકીશ નવા વર્ષમાં. અને ક્લિનિકનો સમય કદાચ એક્સટેન્ડ કરવો પડે તો એ પણ કરીશ, વધુ અપોઇન્ટમેન્ટો પણ આપીશું. પણ સમય વધારે ફાળવવો છે, વધારે વાતો કરવી છે અને જેટલું આ મેડિકલ જ્ઞાન લોકો સુધી પહોંચી શકે એવો એક પ્રયત્ન કરીશ. બાકી બધું પ્રભુને શરણ છે. અગેન વિશ યુ વેરી હેપી ન્યૂ યર, હેપી દિવાળી. અને આપ સૌ આપણા પરિવાર સાથે ખૂબ જ સરસ રીતે આ તહેવાર, પ્રકાશ પર્વ ને આનંદ મંગલ તમે ખૂબ જ ઉજવો એવી શુભેચ્છાઓ સહ. છેલ્લે કહીશ કે ક્લિનિકનો વોટ્સએપ નંબર ચાલુ જ છે. ભલે ક્લિનિકમાં વેકેશન છે, પણ ક્લિનિકનો વોટ્સએપ નંબર ચાલુ છે. જો કોઈને પણ કંઈ પણ મુશ્કેલી હોય તો ક્લિનિકના વોટ્સએપ પર તમે સંદેશો મોકલી શકો છો. હું જોઈ વાંચીને એનો જવાબ તમને આપી જ શકીશ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. હેપી ન્યૂ યર.